નમસ્કાર મિત્રો, આજે આપણે ગાંધી યુગના જાણીતા સર્જક એવા ઉમાશંકર જોશીના જીવન કવન વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. મિત્રો, ઉમાશંકર જોશી ઈસવીસન 1911, જન્મ 21 જુલાઈ 1911, અવસાન 1988, જન્મસ્થળ બામણા ઈડર, પિતા જેઠાલાલ જોશી, ઉપનામ વાસુકી શ્રવણ, અને તેમને વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખવામાં આવતા હતા. મિત્રો, ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ 21 જુલાઈ 1911ના રોજ ગુજરાતના ઈડર તાલુકાના બામણા ગામમાં થયો હતો. પિતા શામળાજી પાસેના ડુંગરોમાં આવેલા 2 જાગીરોના કારભારી હતા, એટલે ડુંગરવાળા તરીકે ઓળખાતા. બામણામાં તેમનું ઘર ડુંગરની તળેટીમાં ઠીક ઊંચાઈ પર હતું. નાનપણમાં ડુંગરા અને તેની વચ્ચે આવેલા શામળાજીના પ્રકૃતિ સૌંદર્યનું પાન કરેલું. બામણામાં 4 ધોરણ પૂરા કરીને ત્યાં વધુ સગવડ નહીં હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને આગળ ભણ્યા. અહીં પન્નાલાલ પટેલનો સંસર્ગ થયો. મેટ્રિકના અભ્યાસ માટે અમદાવાદ આવ્યા. ત્યાં સુધીમાં સરસ્વતી ભાગ 1, દલપત કાવ્ય, ગિરિધર કૃત રામાયણ, સાહિત્ય રત્ન, કાવ્ય માધુર્ય, પ્લેઝર ઓફ લાઈફનો ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈએ કરેલ અનુવાદ, સંસારના સુખ વગેરે પુસ્તકોનું વાંચન કર્યું. અમદાવાદ કેન્દ્રમાં પ્રથમ નંબરે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. પછી ગુજરાત કોલેજમાં દાખલ થયા. 1930માં ઇન્ટર આર્ટ્સની પરીક્ષા આપવાની હતી. ત્યાં સત્યાગ્રહની લડત આવી, એટલે અભ્યાસ અધૂરો રહ્યો. 1934માં અર્થશાસ્ત્ર ઇતિહાસ સાથે BA ઓનર્સ થયા અને 1938માં ગુજરાતી મુખ્ય સંસ્કૃત ગૌણ સાથે MA પ્રથમ વર્ગમાં પાસ થયા. 1936માં વિલેપોળની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને 1938માં સિડનહોમ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1937માં જ્યોત્સનાબેન સાથે તેમના લગ્ન થયા. ઈસવીસન 1939માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. 1946 સુધી ત્યાંની ગુજરાતી વર્નાક્યુલર સોસાયટીમાં અધ્યાપન સંશોધન કાર્ય કર્યું. 1947માં સંસ્કૃતિ માસિક શરૂ કર્યું. ઉમાશંકર જોશીએ જેલમાં મરાઠી અને બંગાળી ભાષા શીખવા ઉપરાંત તુકારામના અભંગ તથા રવીન્દ્રનાથના કાવ્યો વાંચ્યા. જેલમાં તારાદર્શનનો શોખ કેળવેલો. ઈસવીસન 1931માં ગાંધી ઇરવિન કરાર થતાં કોલેજમાં પાછા ન જતા ઉમાશંકર ગુજરાત વિદ્યાપીઠમાં કાકા સાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. તેઓ ગુજરાતમાં પ્રથમ વર્ષ 1928માં હતા ત્યારે આબુ પર્વત ઉપર નખી સરોવર શરદ પૂર્ણિમા એ રચેલું તેમનું પ્રથમ કાવ્ય. તેમને પ્રાપ્ત થયેલા અનેક પ્રતિષ્ઠા સ્થાનોમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદે, વિશ્વ ભારતીના કુલપતિ પદે અને ગુજરાતી સાહિત્ય પરિષદના 24મા અધિવેશનના મુખ્ય પદે તેમની વરણી મુખ્ય હતી. તેમની કૃતિઓને મળેલા પુરસ્કારોમાં 1936માં ગંગોત્રી નિમિત્તે રણજીતરામ સુવર્ણચંદ્રક, 1944માં પ્રાચીના નિમિત્તે મહિડા પારિતોષિક અને 1968માં નિશીથ નિમિત્તે ભારતીય જ્ઞાનપીઠનું 50,000નું પારિતોષિક મુખ્ય ગણાય છે. મિત્રો, હવે આગળ જોઈએ તેમની સાહિત્ય સેવા. એમાં પ્રથમ કવિતા વિશ્વ શાંતિ 1931, ગંગોત્રી 1934, નિશીથ 1939, પ્રાચીના 1944, આતિથ્ય 1946, વસંત વર્ષા 1954, મહાપ્રસ્થાન 1965, અભિજ્ઞા 1967, ધારાવસ્ત્ર 1981, સપ્તપદી 1981 અને સમગ્ર કવિતા 1981માં પ્રગટ થઈ. મિત્રો, 1931થી
1981 સુધી ઉમાશંકરે 10 જેટલા કાવ્ય સંગ્રહો આપ્યા છે. 50 વર્ષના ગાળામાં ગુજરાતી કવિતાએ વટાયેલી વિવિધ ગાંઠીઓ, ભાવ વિચાર તેમજ અભિવ્યક્તિના આવેલા વળાંકો અને સૌથી વિશેષ તો ગુજરાતી કવિતાના વિભિન્ન વળાંક બિંદુઓનું ઉમાશંકરની કવિતાઓમાંથી મળતું સૂચન ધ્યાન ખેંચે છે. વિશ્વ શાંતિ ઉમાશંકરનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. કહો કે વિશ્વ શાંતિના મંગલ શબ્દથી તેમની સર્જન પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે. કવિશ્રી સુંદરમની કવિતાનું પ્રસ્થાન વિસંવાદના વિરોધથી થાય છે, જ્યારે ઉમાશંકરની કવિતાનું મંગલાચરણ સંવાદથી શોધથી થાય છે. જ્યાં સુધી આ વિશાળ વિશ્વ મંદિરના એકાદ ખૂણામાં પણ સત્ય, પ્રેમ કે સૌંદર્ય ઘવાતા હોય ત્યાં સુધી વિશ્વમાં અખંડ શાંતિ હોઈ શકે નહીં, એવી મુગ્ધ માન્યતાથી પ્રેરાઈને તેઓ વિશ્વ શાંતિના વિચારનો વિકાસ આ કાવ્યમાં દર્શાવે છે. તેઓ વર્તમાનને ભૂત અને ભવિષ્ય સાથે જોડીને વિશ્વ પ્રેમનો યુગ સંદેશ સંભળાવે છે. જીવનના કલાધર ગાંધીજીના આગમનને કવિની આર્ષવાણી ઉમકળાભેર વધાવે છે. સ્નેહના સેતુ દ્વારા પૂર્વ અને પશ્ચિમને સાંધવાની પ્રાર્થના કરતા કવિ કહે છે કે તમે તો પૂર્વના છો ના કે છો ના પશ્ચિમના, અહિંસા, સત્ય ને પ્રેમ થોડા છે કોઈ એકના. હસાવ્યા ભૂતને ભાવિ, હસાવો વર્તમાનને, પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવ જાતને. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પ વનોની છે વનસ્પતિ. આ કાવ્યમાં કવિની ભાષા અને ભાવના ભવ્ય ગંભીર તત્વો આપણું ધ્યાન ખેંચ્યા વિના રહેતા નથી. ગંગોત્રીમાં ઉમાશંકરની કવિતા એના વૈવિધ્યસભર રૂપ ગુણ સાથે પ્રગટ થાય છે. સ્વાતંત્ર્ય યુદ્ધનો ભેરીનાદ, સૂર સંમેલન તથા બારણે બારણે યુદ્ધ જેવા કાવ્યોમાં સંભળાય છે. સ્વાતંત્ર્ય યજ્ઞનો બલિ બનીને ઇતિહાસનું પાનું સુવાસે ભરી દેવાની કવિને આકાંક્ષા છે, કેમ કે તેમના મનમાં વારંવાર એક જ પ્રશ્ન ઉઠ્યા કરે છે: હું ગુલામ? સૃષ્ટિ બાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ? સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી જ કા ગુલામ? એક ચૂસાયેલા ગોટલામાં પણ સ્વાતંત્ર્યની ઉત્કટ ઝંખના વ્યક્ત થાય છે. ધાણીનું ગીત, હથોડાનું ગીત, પહેરણનું ગીત વગેરેમાં પીડિતોના સંવાદોનું હમદર્દીભર્યું નિરૂપણ છે, જેમાં કવિનો સમાજવાદી, વિચારવાદી તરફેણ ઝોક દેખાય છે. જઠરાગ્નિ જેવા કાવ્યોમાં આ ભાવ ઉગ્રતા ધારણ કરે છે. ધોબી અને મોચી વાસ્તવિકતાને આલેખતા કાવ્યો છે. પ્રકૃતિ કાવ્યોમાં બાળપાણી શ્રેષ્ઠ છે. ભૂમિયા વિના અને ઝંખના તેમની સમગ્ર શક્તિ ઉત્તમ નમૂનારૂપ ધ્વનિપૂર્ણ ગીતો છે. હરીફને હળવી કથન રીત છે. ઇનામનો વહેંચનાર, ટપ્પાવાળો, બાપ દીકરો તથા મૃત્યુનો યાત્રી કરુણ રસિક કાવ્ય પ્રસંગો છે. કરાલ કવિ અને મુખકંદરા ઉત્તમ ચિંતન કાવ્યો છે. એક બાળકીને સ્મશાને લઈ જતામાં કરુણની તીવ્રતા ધ્યાન ખેંચે છે. સમયની ભવ્ય આગમગાહેમાં કવિના પોતાની જાત વિશેના પ્રસન્ન આત્મશ્રદ્ધાયુક્ત ઉદ્ગારો છે. ઉમાશંકરની કવિતાનો જ્વલંત ઉન્મેષ નિશિત કાવ્ય સંગ્રહમાં પ્રગટ થયો છે. ગીતો, પ્રકૃતિ કાવ્યો અને ચિંતન કાવ્યો ઉપરાંત પ્રણય કાવ્યો અહીં ઉમેરાય છે. નાન્હાલાલની માફક મરમરા ધ્વનિને સુંદર લય હિલ્લોળ ધરાવતા ગીતો ઉમાશંકરે આપ્યા છે, જેમાં ગીત ગોત્યું ગોત્યું, ગાણું અધૂરું મેલમાં, નવા નવાણ, સાબરનો ગોઠિયો, ઊભી વાટે ઉડે રે, છેડલો ઊંડે પવનમાં અને માર્યા માંડવા ધ્યાનપાત્ર છે. નિશીથમાં પ્રણય કાવ્યો ગુજરાતી પ્રણય કાવ્યોના ઇતિહાસમાં નવી જ ભાત પાડે છે. સુંદરમ કે મનસુખલાલ ઝવેરીના જેવી રંગભરી મસ્તી કે સ્થૂળ પ્રણય કીડાને કવિ આલેખતા નથી. એમની સર્વસ્પર્શી પ્રણય કથા નિહાળી કવિતાનું તું માં વળી તનય કવિતામહી એમ કહેવા કવિને પ્રેરે છે. પ્રથમ કવિતાના ઉદયથી કલ્પને સખીને વિશે કહે છે: મળી ત્યારે જાણ્યું મુજસી પૂર્ણપણ ના, છતાં કલ્પયાથી મધુરતર હૈયાની રચના.
વિરાટ પ્રણયમાં કવિ મનુષ્ય સંસ્કૃતિને સુંદરીનું રૂપક આપે છે અને પ્રેમ વિશ ચાહના જેવી રહેવાની વિનંતી કરે છે. રહો તું ચાહના જેવી હુંથી કે અન્ય કોઈથી, એટલી ઉદ્ભવતી બંને ચાહતા જ ઝંખના. પ્રકૃતિના રમણીય રૌદ્ર તત્વો સૌંદર્યનું રસપાન કરવાનું આ કવિને વિશેષ રૂચે છે. નિશીથમાં એમને મધ્યરાત્રિનો અંધકાર જેમાં વિષયભૂત છે તે કાવ્ય આનું સચોટ દ્રષ્ટાંત, કલ્પના અને ગતિશીલ છે. મિત્રો, આતિથ્ય કાવ્ય સંગ્રહમાં પ્રકૃતિ, પ્રણય અને આત્મચિંતનના કાવ્યો ખાસ ધ્યાન ખેંચે છે. ગીતો અને સોનેટોનું પ્રમાણ આ સંગ્રહમાં લગભગ સમાન છે. ગેય ઢાળો તરફ કવિનું વલણ સ્પષ્ટ દેખાય છે. મિત્રો, વસંત વર્ષાના કાવ્યો સ્વાતંત્ર્ય મળ્યા પછી લખાયેલા છે. રમણલાલ દેસાઈની સ્વાતંત્ર્યોત્તર નવલકથાઓમાં જેમ લેખકનો જીવન વિશેનો અભિગમ બદલાયેલો જોવા મળે છે, તેવું ઉમાશંકરની કવિતાઓમાં કંઈક અંશે દેખાય છે. મિત્રો, પ્રાચીના કાવ્ય સંગ્રહની કવિતા ઉમાશંકરની કવિતા ધારાનો નવો વળાંક સર કરે છે. પ્રાચીનામાં તેમણે મહાભારત, ભાગવત અને જાતક કથામાંથી વસ્તુ લઈને 7 સંવાદ કાવ્યો મૂકેલા છે. દરેકમાંથી કવિને પ્રિય કોઈને કોઈ રહસ્ય પ્રગટે છે, જે અર્વાચીન જીવનમાં ઉપયોગી હોય. વસ્તુતઃ ઉમાશંકરનો માનવતા પ્રત્યેનો પ્રેમ એક યા બીજા સ્વરૂપે પ્રાચીન વસ્તુના નિરૂપણ અને અર્થઘટનમાંથી ઉપસી આવે છે. મિત્રો, આગળ જોઈએ મહાપ્રસ્થાન. એ ઉમાશંકરની છેલ્લી 25 દરમિયાન થયેલો પદ્ય નાટકનો એક નોખો પ્રયોગ છે. પદ્ય રૂપકને પહોંચવા મથતા સંવાદ કાવ્યો પ્રયોગ પ્રાચીના પછી પણ ચાલુ રહે છે. મહાપ્રસ્થાનમાં પ્રાચીનામાં છે તેવી બીજી 7 કૃતિઓ છે. તેમાંથી પહેલું ચારણનું મહાપ્રસ્થાન, યુધિષ્ઠિર, અર્જુન ઉર્વશી અને કચ્છનું વસ્તુ મહાભારતમાંથી છેલ્લે બેનું મંથરા અને ભરત રામાયણ અને નિમંત્રણનું વસ્તુ બુદ્ધ જીવનના માંથી લીધેલું છે. મિત્રો, ઉમાશંકરે ગુજરાત મોરી મોરી કાવ્યમાં એમની ગુજરાત પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી તો ભારત કાવ્યમાં ભારતની મહત્તા ગાઈ છે. પરંતુ એમની નેમ તો વ્યક્તિ મટીને વિશ્વ માનવી બનવાની રહી છે. આમ પ્રદેશ પ્રેમથી માંડીને વિશ્વ પ્રેમ સુધી એમની ભાવના વિસ્તરતી રહી છે. પ્રકૃતિ અને દેશપ્રેમ ગાનારા આ કવિએ શૃંગાર પણ પોતાની વૈયક્તિક રીતે 2 પૂર્ણિમાઓ કાવ્યમાં ગાયો છે. આ કવિનું સ્વર્ગસ્થ મોટાભાઈની કાવ્ય આપણી કરુણ પ્રશસ્તિ કવિતામાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરે છે. એમાં કરુણતા અંગે તેમની બળવાખોર વૃત્તિનો ઓજસ્વી આવિર્ભાવ છે. 1945માં છિન્ન ભિન્ન છું કાવ્ય દ્વારા તેમણે આધુનિક યુગની વિચ્છિન્નતા, વ્યસ્તતા, વિખરાયેલી વ્યક્તિતા એ બધી વિભાવનાઓના નિરૂપણમાં શ્રી ગણેશ માંડ્યા. એટલું જ નહીં, પણ એમને જુદા જુદા કાવ્યો દ્વારા આપણા કવિઓને વસ્તુની આરપાર જોવાની દ્રષ્ટિ આપી. મિત્રો, આપણે આગળ જોઈએ નાટક. ઉમાશંકર જોશીના સાપના ભારા અને શહીદ જાણીતા નાટકો છે અને બીજા નાટકોમાં 11 એકાંકી છે. તેમાં મુક્તિમંગલ, રેડિયો રૂપક છે, ગૃહશાંતિ અને શા માટે અંગ્રેજીના રૂપાંતરો છે. લતામંડપ અને નટ્યુશ્યમ પ્રમાણમાં પ્રાસંગિક ગણાય તેવી રચનાઓ છે. નિબંધની વાત કરીએ તો ઉમાશંકરે એમના નિબંધોમાં 2 સંગ્રહોના નામ ગોષ્ઠી અને ઉઘાડી બારી રાખ્યા છે. ગોષ્ઠીના બધા નિબંધો અને ઉઘાડી બારીના વિષયોની દ્રષ્ટિએ 4 ભાગમાં વહેંચાયેલા છે. આ લગભગ 100 જેટલા નિબંધો ઉમાશંકર ચાલતી કલમે કોઈપણ વિષય પર કેવી ઋતુજાતથી હળવાશથી લખી શકે છે એના નમૂનારૂપ છે. તેઓ નિબંધનો જે વિષય પસંદ કરે છે તેની માવજત પૂરેપૂરી તકેદારીથી કરે છે. સ્વસ્થતા અને લાઘવથી ભૂમિકા બાંધ્યા પછી હળવેથી વિષય પ્રવેશ કરે છે. ઉમાશંકરના નિબંધો કવિતાની રસમયતાનો અનુભવ કરાવી જનારા છે. હવે જોઈએ નવલિકા. ઉમાશંકરે નવલિકા ક્ષેત્રે પણ
કલમ ચલાવી છે. તેમની નવલિકાઓમાં અબાલ વૃદ્ધ સૌના હૃદય સુધી પહોંચી છે. ગ્રામ્ય તથા શહેરી જીવનમાં પાત્રોને આવરીને સમાજના અથવા કુટુંબના સુખ દુઃખ અશ્રુહાસ્યને તેમણે આલેખ્યા છે. તેમની વાર્તાઓ વ્યક્તિને કુંઠિત કરતી પ્રણાલિકાઓનું સ્મરણ કરાવી જાય છે. તેમની વાર્તાઓમાં નિરૂપાતો પ્રેમ ક્ષુલ્લક નથી. કેટલીક સ્થળે વર્ષોથી પક્વ બનતો પણ ભારેલા અગ્નિસમો જણાય છે. મિત્રો, આગળ જોઈએ ચરિત્ર. એમાં ગાંધી કથા, હૃદયમાં પડેલી છબીઓ, જીવનનો કલાધાર, મારા ગાંધી બાપુ. ટૂંકી વાર્તા જોઈએ. શ્રાવણી મેળો 1937, 3/2 1938, અંતરાય 1947, વિસામો 1959, વિવેચન અખો એક અધ્યયન 1941, સમસંવેદન 1949, અભિરુચિ 1959, શૈલી અને સ્વરૂપ 1960, નિરીક્ષા 1960, કવિની સાધના 1961, શ્રી અને સૌરભ 1967, શેક્સપિયર 1964, પ્રતિશબ્દ 1967માં રચી. શિક્ષણ કેળવણીનો કોયડો. પ્રકીર્ણ સમયરંગ. સંશોધન પુરાણોમાં ગુજરાત 1974, સંશોધન અને સંપાદન ક્લાંત કવિ 1942, અખાના છપ્પા 1953, મારા સોનેટ 1972. અનુવાદ જોઈએ. ઇજિપ્શિયા ઇન ટોરિસ 330 જેટલી પંક્તિઓ 1934, ગુલે પોલાન્ડ 1939, ઉત્તર રામચરિત 1950 અને શાકુંતલ 1955માં રચી. પ્રવાસ જોઈએ. ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર. મિત્રો, ઉમાશંકરે સંસાધનના પરિપાક રૂપે કેટલાક લેખો, કેટલાક વ્યાખ્યાનો અને કેટલાક પુસ્તકો લખેલા છે. ભોજે વિદ્યાવહન સંસ્થા તરફથી પુરાણોના સમુચ્ચયમાંથી ગુજરાતને લગતી માહિતી એકત્રિત કરી સંકલિત કરવાનું અગત્યનું કામ તેમણે કર્યું છે. ગાંધી યુગના કવિઓમાં ઉમાશંકર સુંદરમની સમકક્ષ સ્થાનના અધિકારી છે. પ્રથમ પંક્તિનું કવિત્વ, ઊંડો માનવ પ્રેમ, કલાત્મક રૂપવિધાન વગેરે નવીન કવિતાના બધા ગુણો તેમની કવિતામાં મૂર્ત થયેલા જોવા મળ્યા છે. હવે જોઈએ તેમની વિશેષતાઓ. બુદ્ધિપ્રકાશ અને સંસ્કૃતિના તંત્રી, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ, રાજ્યસભાના સભ્ય, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ, શાંતિ નિકેતન યુનિવર્સિટીના ઉપકુલપતિ. 1947થી 1984 સુધી તેમણે સંસ્કૃતિ સામાયિકનું સંપાદન કર્યું હતું. સૌ પ્રથમ ઈસવીસન 1967માં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગુજરાતી સર્જક નિશિત કાવ્ય સંગ્રહ માટે મળ્યું હતું. શીલભદ્ર સારસ્વત અને ગાંધીગીરા તરીકે જાણીતા હતા. મિત્રો, હવે ઉમાશંકર જોશીની મહત્વની પંક્તિઓ જોઈએ. વ્યક્તિ મટી બનું વિશ્વ માનવી. આગળ, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તે ગુજરી ધન્ય બની ઋતંભરા, ગાંધી મુખે વિશ્વમાં ગલ્લે ગાળી. ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય રે, ધન્ય ગીરા ગુજરાતી. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. સૌંદર્ય પી ઉડઝરણ ગાશે પછી આપ મેળે. આગળ, ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ. બહુ આપી દીધું નાથ, જા ચોથું નથી માંગવું. આગળ જોઈએ. મોતી ભાંગ્યું વીતતા મન ભાગ્યું કવેણ. ડોલે અંધાર ઘોર આબલા, છુપી છુપી વીજ કરે વાતડી. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ન જડ્યું. મિત્રો, આભાર.